નમસ્કાર દર્શક મિત્રો, HRIPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં 7 લાખથી વધુના એન્ટી ડ્રગ્સના જથ્થા સાથે 3ની ધરપકડ, રિમાન્ડ મંજૂર। અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ઈ-કેવાયસી ને લઈ અરજદારોને ધરમના ધક્કા, અરજદારો ઠાલવ્યા આક્રોશ। આમોદ જંબુસર તાલુકાના નર્મદા નિગમની નહેરમાં સિંચાઈનું પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ। ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ નવા નીરના વધામણા કર્યા। ભરૂચ ડિવિઝન પોલીસ મથકે 3 પોલીસ સ્ટેશનોને સંકલનમાં કરીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાની ઝુંબેશ, એક મહિલાને સિંગડે ચડાવતા આખરે તંત્ર દોડતું। ભરૂચના વતની અને સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરને 25 અને 26 નવેમ્બરના રોજ દિલ્હીના નોઈડા ખાતે અને યુનાઇટેડ નેશન્સની સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં રિક્સ કર્મવીર ચક્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। નીતિન ટેલર દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે યોજાતી વિવિધ પ્રેરણા યાત્રાઓ દેશના લોકોમાં દેશ સાથેનું જોડાણ મજબૂત કરવાનું કાર્ય અને આદિવાસી ગ્રામ્ય યુવાનો તથા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ચલાવવામાં આવતા પ્રોજેક્ટ્સ માટે પણ તેમને માન્ય સન્માન આપવામાં આવ્યું છે। તે જ કાર્યક્રમમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા અને સમાજ તથા દેશ માટે ઉલ્લેખનીય કામગીરી કરનારા કર્મવીરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકામાં જાહેરમાં રખડતા પશુઓના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। રખડતા પશુઓના કારણે લોકોએ જીવના જોખમે વાહન લઈને પસાર થવાની નોબત આવી ગઈ છે। થોડા દિવસ અગાઉ જ જીઆઈડીસી વિસ્તારમાં ગાયે વૃદ્ધને સિંગડે ચડાવતા ઈજા પહોંચી હતી। અંકલેશ્વર નોટિફાઈડ એક્શનમાં આવ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં રખડતા પશુઓને પાંજરે પૂરવાની ઝુંબેશ નોટિફાઈડ એરિયા દ્વારા શરૂ કરવામાં આવી છે। જીઆઈડીસીમાં રખડતા તમામ પશુઓને પોલીસે સાથે રાખી પાંજરે પૂરવાની કામગીરી કરી હતી। પાંજરે પૂરેલા તમામ પશુઓને ભરૂચ પાંજરાપોળ ખાતે લઈ જવાશે। જ્યારે જે માલિક પશુઓ લેવા માટે જશે તેમણે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને દંડ ભરવાની નોબત આવી જશે। અંકલેશ્વરમાં પશુઓ પકડવા જતા કેટલાક પશુપાલકોએ પોલીસ સાથે પણ બાદ ભેડી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે અને પોતાના પશુઓને છોડાવવાના પણ પ્રયાસ કર્યા હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા। આજ રોજ નોટિફાઈડ અંકલેશ્વર દ્વારા હાઉસિંગ વિસ્તારમાં અને જીઆઈડીસીમાં જે રખડતા ઢોરનો ત્રાસ હતો તે અનુસંધાને નોટિફાઈડ દ્વારા અને જીઆઈડીસી પોલીસના સહયોગથી આજે ડ્રાઈવનું આયોજન કરેલ છે અને તેમાં ડ્રાઈવનું અમે અત્યારે ચાલુ છે। સવારના પોળમાંથી 11 વાગે જેવું ચાલુ કર્યું છે। એમાં ઢોરો પકડવાની કામગીરી આખા દિવસ માટે ચાલુ રહેશે અને જે ઢોર બી જ્યારે બી મુક્ત કરવાનો હશે ત્યારે જે બી એમનો ખર્ચો થયો છે નોટિફાઈડ એ જે તે પશુપાલક જોડેથી વસૂલ કરીને એમને છૂટા કરવામાં આવશે અને પાંજરાપુર ખાતે મૂકવામાં આવવાની છે। કેટલા દિવસ ચાલશે અભિયાન? લગભગ 5-6 દિવસ જેવું પ્લાનિંગ છે અમારું। અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ઈ-કેવાયસી માટે લોકોએ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા હોવાના આરોપ સાથે બપોરે 12 વાગ્યા સુધી કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાથી લોકોનો કિંમતી સમય બગડતો હોવાનો આક્ષેપ થયો છે। આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મ તારીખના દાખલા, આવકના દાખલા સહિતના કામો ક્યારે એક દિવસમાં થઈ શકતા નથી। સરકારી કચેરીએ આવતા લોકોએ વારંવાર ધક્કા ખાવા પડતા હોવાના આક્ષેપ થયા છે। તેની પાછળનું કારણ ટેકનિકલ ઇસ્યુ અને કર્મચારી અધિકારીઓની કામચોરી જવાબદાર હોવાનો આરોપ લાગ્યો છે। અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં ઈ-કેવાયસી માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે। વિદ્યાર્થી અને વાલીને આધાર કાર્ડ કઢાવવા માટે અનેક ધક્કા ખાવા પડે છે। વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક દિવસો સુધી આધાર કાર્ડ નીકળી શકતું નથી। સાથે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે લાભાર્થીઓ ધક્કા ખાતા હોવાના આક્ષેપ કર્યા છે। અધિકારીની કેબિન બહાર તાળું લટકતું હતું પરંતુ અંદર લાઇટ અને પંખા પણ ચાલુ હતા। બપોરે 12 વાગ્યા સુધીમાં કોઈ જ કર્મચારી કે અધિકારીઓ હાજર ન હોવાના આક્ષેપ કર્યા છે। આ અંગે લાભાર્થીઓએ પણ આક્ષેપ કર્યા છે કે તેઓ છેલ્લા ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કોઈના કોઈ કારણસર તેઓનું કામ થતું નથી। ત્યારે આ બાબતે પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે અને લોકોને સરળતાથી સુવિધા મળે તેવી પણ માંગ કરી છે। અંકલેશ્વરના મામલતદાર કિરણસિંહ રાજપૂતે પણ આ અંગે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે આ કામ જે એજન્સીને આપ્યું છે તેના માણસને કોર્ટમાં કામ હોવાથી બપોર સુધી આવી શક્યો ન હતો। બપોર બાદ કામગીરી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી છે। જંબુસર આમોદ તાલુકામાં નર્મદા નિગમની નહેર
નહેરોમાં સિંચાઈનું પાણી આવતા ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પાણીના વધામણા કર્યા હતા. આમોદ સમા હોટલ ખાતે આવેલી નર્મદા નિગમની કેનાલમાં નર્મદા નિગમની નહેરમાં ફૂલ અને શ્રીફળ વધારીને પાણીને વધામણા કર્યા હતા. સ્થળ ઉપર હાજર કર્મચારી અને ધારાસભ્ય પણ નહેરની સાફ સફાઈને લઈને ઉધળો લીધો હતો. ખેડૂતોએ પણ આ બાબતે સમયસર પાણી મળતા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. નર્મદા નિગમની કેનાલમાં સિંચાઈનું પાણી આવતાની સાથે જ આમોદ જંબુસર તાલુકાના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સિંચાઈનું પાણી ખેડૂતોને મળતા જ ખેડૂતોના પાકને પણ જીવન દાન મળશે તેમજ ખેડૂતોને બમણો પાક મેળવશે તેવું ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કહ્યું છે. ખેડૂતો સહિત નગરપાલિકાના સદસ્ય અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેનલમાં પાણી આવતા ખેડૂતોમાં ફરી એકવાર દિવાળી સુધારવાનો પણ માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએએફ મદદનીશ કમાન્ડન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોની પરિચય મુલાકાત લીધી હતી, જેનો ઉદ્દેશ ખાસ કરીને ભરૂચ જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદન વિસ્તારોની મુલાકાત લઈને તેનો ચિતાર મેળવ્યો હતો. આ સાથે જ પોલીસ મથક શાંતિ સમિતિના સભ્યો અને વરિષ્ઠ નાગરિકો સાથે વાતચીત કરીને ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. ગુજરાત 100 બટાલિયન મિશન ટાસ્ક ફોર્સની ટીમે ભરૂચ શહેર બી ડિવિઝન, સી ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી, જેમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ વીયુ ગડરિયા, સેકન્ડ પીઆઈ વ્યાસ, બી ડિવિઝન પીઆઈ એસડી ફુલતરિયા અને રાજેશ તિવારીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી તેમની સાથે વાતચીત કરીને દરેક વિસ્તારમાં રહેતા લોકો અંગે તેમની પડતી તકલીફો અંગે માહિતી મેળવી હતી. ગત વર્ષ 1994માં 22 ફેબ્રુઆરીએ પૂર્વ તલાટી ક્રમ મંત્રી મહીજીભાઈ મગનભાઈ ગોહિલ અંકલેશ્વરના નવા તરિયા ગામ ખાતે ફરજ બજાવી હતા. દરમિયાન પંચાયતના કરના રૂપિયા 1656 પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા. હાથ પરની કર વસૂલની રકમ સિલ્ક પોતે રાજ્યના સેવક હોવા છતાં વાપરી નાખી રોજમેર નહીં લખી વિશ્વાસઘાત કર્યો હતો, જે અંગે તત્કાલીન ટીડીઓ જેપી બ્રહ્મભટ્ટ દ્વારા વિશ્વાસઘાત અને ઊંચા પદની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અંકલેશ્વર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો. જો કે કોર્ટમાં કેસ ચાલુ હતો તે દરમિયાન જ ફરિયાદી કરતા ટીડીઓ અને તપાસ અધિકારીનું મોત નીપજ્યું હતું. પણ અગત્યના દસ્તાવેજો, રેકર્ડ અને તાત્કાલિક સરપંચની જુબાની અને ફરિયાદી ટીડીઓ સમક્ષ તલાટીએ કરેલી કબૂલાતનો રેકોર્ડ મહત્વપૂર્ણ બન્યો હતો અને અંકલેશ્વરના સરકારી વકીલ HK બ્રહ્મભટ્ટ કરેલી દલીલ અને 13 જેટલા દસ્તાવેજી પુરાવા તેમજ તત્કાલીન સરપંચ રેવાદાસ પટેલની જુબાની મહત્વપૂર્ણ બની રહી હતી. તો પોલીસ ઉપરાંત ટીડીઓ સમક્ષ મહીજી ગોહિલે કબૂલાત કરી હતી કે જેને આધાર રાખી કરવામાં આવેલ દલીલના અંતે બનતા 30 વર્ષ અને 9 મહિના બાદ કેસનો ચુકાદો આપતા નામદાર જજ BN શ્રીવાસ્તવ સાહેબે તલાટી ક્રમ મંત્રીને 1 વર્ષની સજા અને 1000નો દંડ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે 1656 રૂપિયાની ઊંચાપત પૈકી 130 રૂપિયા જમા પણ કર્યા હતા, જે ટીડીઓની તપાસ અને રેકર્ડના આધારે 1994માં કેસ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 7 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઇકો કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો સગે વગે થવાનો છે, જેવી બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે 48 ઉપર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન પોલીસે બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા અંદરથી ડ્રગનો રૂપિયા 7 લાખની કિંમતનો જથ્થો અંદાજે 70.600 ગ્રામ તથા એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. તો પોલીસે ઝઘડિયાના રાજપાડીના ઇમ્તિયાઝ ઇબ્રાહિમ શેખ, મોહમ્મદ જુબેર મહેબૂબ ખાન ખોખર તથા સુમિત વસાવાની ધરપકડ કરી. ત્રણેયની આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તારીખ 25/11/2024 ના રોજ એક NDPS નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 70 ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ છે એ ઝડપી પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત તે જથ્થો ધરાવનાર 3 આરોપીઓ નામ ઇમ્તિયાઝ ઇબ્રાહિમ શેખ, મોહમ્મદ જુબેર મહેબૂબ ખાન ખોખર તથા સુમિત ગોવિંદભાઈ વસાવા નાઓની અટક કરી અને કાયદેસરનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી અટક કરવાની કાર્યવાહી કરેલ છે. તેની પાસેથી લગભગ 70 ગ્રામ જેટલું એટલે કે 7,06,000 જેટલી કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. ડિજિટલ કાંટો મળી આવ્યો છે. આ સાથે એની ઇકો ગાડી તથા અન્ય મોબાઈલ વગેરેની કિંમત એમ કરીને ટોટલ 11 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
આ છે એ અન્વયે પોલીસે આ ત્રણેય જણની અટક કરી તેના 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં 7 લાખથી વધુના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3ની ધરપકડ, રિમાન્ડ મંજૂર. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ઈ-કેવાયસી ને લઈ અરજદારોને ધરમના ધક્કા, અરજદારો ઠાલવ્યા આક્રોશ. આમોદ જંબુસર તાલુકાના નર્મદા નિગમની નહેરમાં સિંચાઈનું પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ. ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ નવા નીરના વધામણા કર્યા. ભરૂચ ડિવિઝન પોલીસ મથકે 3 પોલીસ સ્ટેશનોને સંકલનમાં કરીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. અંકલેશ્વર નોટિફાઈડ દ્વારા રખડતા પશુઓને પાંજરે પૂરવાની ઝુંબેશ. એક મહિલાને શિંગડે ચડાવતા આખરે તંત્ર દોડતું. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.